નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની રાજમાં હલચલ મચાવનાર નામ રાજુ કરપડા જે જેલમાં છે પણ લોકોમાં ચર્ચા એના નામની આજે ગરમ છે અને હવે હાઈકોર્ટે આપ્યો છે મોટો ફેસલો। શું રાજુ કરપડા જેલમાંથી છૂટવા જઈ રહ્યા છે? કઈ તારીખે આવશે બહાર? તો આજના વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છે। તો વિડીયો પર નવા આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રાજુ કરપડાને લઈને છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ ચાલી રહી છે। કોઈ કહે છે રાજકીય ફસાવટ છે તો કોઈ કહે છે કાયદાની અસર, પરંતુ હવે હાઈકોર્ટનો નિર્ણય બધું બદલી શકે છે। મિત્રો, આ મામલો હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। તાજેતરના અહેવાલ મુજબ આગામી 20 તારીખના રોજ હાઈકોર્ટ આ કેસ પર મહત્વનો ચુકાદો આપશે। એ ચુકાદો રાજુ કરપડા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। રાજુ કરપડા સામે જે કેસો દાખલ થયા છે એમના કેટલાક મામલાઓ પૂરતા પુરાવા ન હોવાના દાવો એમને વકીલે કર્યો છે। હાઈકોર્ટમાં દલીલો દરમિયાન પણ એ મુદ્દો ઉઠાવ્યો હતો। રાજુ કરપડા સામે રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી થઈ છે। હવે એ વાત સાચી સાબિત થશે કે નહીં એ જાણશો આ ચુકાદા પછી। જો હાઈકોર્ટ રાજુ કરપડાને જામીન આપે તો ગુજરાતના રાજ્યમાં ફરી ઉથલપાથલ જોવા મળી શકે છે, કેમ કે રાજુ કરપડા એ આપના મુખ્ય ચહેરા માનવામાં આવે છે અને એના સમર્થકો પહેલેથી જ કહે છે કે ન્યાય મળશે તો રાજુ કરપડા ફરી આવશે। સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે હવે સમય છે સત્ય બહાર આવવાનો। કેટલાય તો આ ચુકાદાને આપ માટે નવી શરૂઆત કહી છે। હાઈકોર્ટનો નિર્ણય 20ના રોજ જાહેર થવાનો છે। એ દિવસે સૌનો નજરો એક જ બાબત રહેશે, રાજુ કરપડા છૂટશે કે નહીં। અને મિત્રો, એ દિવસ ગુજરાતની રાજકીય દિશા બદલી શકે છે। આપણા જાણીતા નેતા રાજુ કરપડા જે પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ અને સ્ટેટ લેવલ એક્ટિવિટીના માનીતા જાણીતા છે અને કેટલાક વિવાદાસ્પદ કેસોમાં પોલીસ ઝડપી લીધો છે, તે બાદથી રાજુ કરપડા જેલમાં છે, પણ લોકોના મનમાં એનું નામ ક્યારેય ઉતર્યું નથી। હવે વાત અહીં અટકતી નથી, કારણ કે એના વકીલે હાઈકોર્ટમાં દાખલ કરી છે જામીન માટે અરજી, અને એ અરજી પર હાઈકોર્ટ આપવાનો સૌથી મોટો ચુકાદો। હાઈકોર્ટમાં આગામી 20 તારીખના રોજ રાજુ કરપડાનો કેસ ફરી સુનાવણી માટે આવશે। આ દિવસ આખું ગુજરાત જોતું રહેશે। શું આ વખતે ન્યાય જીતશે કે રાજકારણ? કોર્ટની બહાર મીડિયાની ભીડ। અંદરના સૂત્રો કહે છે આ કેસમાં હવે પુરાવા નબળી પડી રહ્યા છે અને એ જ કારણે રાજુ કરપડાને જામીન મેળવવાની શક્યતા વધી ગઈ છે। જો હાઈકોર્ટ રાજુ કરપડાને જેલમાંથી છૂટવાનો રસ્તો આપે છે તો એ ફક્ત એક વ્યક્તિની જીત નહીં, પણ એ આખી આપ ટીમ માટે મોટી રાજકીય લહેર બની શકે છે। એના સમર્થકો પહેલેથી સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે રાજુ આવશે તો લહેર આવશે। પરંતુ મિત્રો, જો હાઈકોર્ટનો નિર્ણય રાજુ કરપડા સામે જાય તો ફક્ત એ વ્યક્તિ નહીં પણ એના સમર્થકો માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે। આ ગુજરાતમાં હવે મોટું રાજકીય ભવિષ્ય શોધી રહી છે અને રાજુ કરપડાની હાજરી એ માટે અત્યંત મહત્વની ગણાય છે। રાજુ કરપડા એ હંમેશા કહે છે હું લોકો માટે લડીશ, ભલે જેલમાં જવું પડે। આ જ વાક્ય એ આજે ફરી ટ્રેન્ડમાં છે। કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો રાજુ છૂટશે તો ગુજરાતમાં આપનું એક નવું પેજ શરૂ થશે। તો મિત્રો, હવે આખી નજર હાઈકોર્ટ પર છે। આ નિર્ણય ફક્ત એક કેસનો નથી, આ નિર્ણય છે ન્યાય રાજકારણને ટક્કરો। શું તમને લાગે છે કે રાજુ કરપડાને ન્યાય મળશે? તો કમેન્ટમાં જરૂર જણાવજો। આ ગુજરાતના જાણીતા નેતા રાજુ કરપડા છેલ્લા કેટલાક સમયથી જેલમાં છે। તેના ઉપર અનેક કેસો દાખલ થયા, પણ એના સમર્થકો સતત કહે છે આ રાજકીય બદલો છે। હવે એ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને સુનાવણીના છેલ્લા દિવસે હાઈકોર્ટની ટિપ્પણી પછી સૌના દિલમાં એક જ પ્રશ્ન છે, શું હવે છૂટશે રાજુ કરપડા? હાઈકોર્ટના મહત્વનો દિવસ આવી રહ્યો છે, છેલ્લી 20 તારીખ। એ દિવસે આપવાનો છે સૌથી મોટો ચુકાદો। આ ચુકાદો ફક્ત એક વ્યક્તિનો નથી, પરંતુ સમગ્ર ગુજરાતની રાજનીતિ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। થોડું ઉત્સુક સ્વર, જો કોઈ હાઈકોર્ટ રાજુ કરપડાને જામીન આપે તો તેની એન્ટ્રી પછી રાજકીય હલચલ તો ગેરંટી છે। સોશિયલ મીડિયા પર લોકો પહેલેથી ચર્ચા કરી રહ્યા છે રાજુ આવશે તો ગુજરાતમાં નવી લહેર આવશે। કેટલાઓ તો લખી દીધું છે આપનું રિયલ એજન્સી ફરી ચાલુ થવાનું છે। બીજી તરફ વિરોધ પક્ષના ચિંતામાં, કારણ કે રાજુ કરપડા જ્યારે બોલે છે ત્યારે એના શબ્દો માઇક કરતાં વધારે ગુંજે છે। પરંતુ મિત્રો, જો ચુકાદો રાજુ કરપડા સામે જાય તો એ આપ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે, કેમ કે રાજુ કરપડા એ જ વ્યક્તિ છે જે જમીન સ્તરે લોકો સાથે જીતો જોડાણ ધરાવે છે। આપના માટે રાજુ એટલે પબ્લિક કનેક્શનનો ચહેરો અને એની ગેરહાજરી રાજકીય રીતે મોટી ખાલી જગ્યા છે। હાઈકોર્ટમાં છેલ્લા હિયરિંગ દરમિયાન વકીલો વચ્ચે તેમની તારીખો દલીલ થઈ હતી। રાજુ કરપડાના વકીલે કહ્યું અમારા ક્લાયન્ટ પર રાજકીય બદલો લેવા માટે કેસો કરાયા છે। હાઈકોર્ટે કહ્યું અમે પુરાવા જોઈને જ નિર્ણય લઈશું, કોઈ રાજકીય દબાણ નહીં। આ વાક્ય સોશિયલ મીડિયામાં નવી ચર્ચા જગાવી દીધી છે કે હવે કદાચ ન્યાયની ઘડી આવી મૂકી છે। તો મિત્રો, આખી નજર હવે છે કે
કઈ દિવસે જ્યારે નક્કી થશે કે રાજુ કરપડા જેલમાંથી બહાર આવશે કે નહીં, શું તમને લાગે છે કે રાજુ કરપડા ન્યાય મળશે? શું એ ફરી રાજકારણમાં ધમાકેદાર રિટર્ન કરશે? તમારું મત જરૂરથી કોમેન્ટ પર લખજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.